કે જ્યારે હનુમાનજી હોય એને ભીમનું અભિમાન તોડે ને ત્યારે કૃષ્ણ ભગવાનને એવું પૂછે કે ભાઈ હવે આપણે કઈ વસ્તુ કરવાની જરૂર છે. ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે હજી ઘડીક મૃત્યુલોક ઉપર સ્થિર થઈને રહ્યો, હજી સમય આવશે ત્યારે પાછા એવા વ્યક્તિની તમારી મુલાકાત થાય. પછીથી થાય એવું કે એક વખત જે અર્જુન હોય ને એ પોતાનો રથ લઈને અને નીકળ્યા હોય, જે આપણે ઇન્દ્રપ્રસ્થ નગરી કહેવાય, ત્યાંથી આગળની રથની યાત્રા કરીને નીકળતા હોય. રથની યાત્રા કરીને નીકળતા એવું થાય કે આગળ જતા એ બહુ બતાવે કે બકાસુરનો ભાઈ બતાવે, ભયાસુર એ ટાઈપનું એનું નામ બતાવે, એ રાક્ષસને આવે. અને જે અર્જુન હોય ને એને સામે જઈને એમ કહે કે ભાઈ બકાસુરનો અંત કર્યો હતો, એટલે એની માટે હું અહીંયા તારો અંત કરવા આવ્યો છું. એટલે અર્જુન એમ કે તું વયો જા, નકર તને મારી શક્તિનો ખ્યાલ નથી, હું ગાંડીવધારી અર્જુન છું, એક તીરની અંદર તારો જે જીવ છે ને જીવ લેવાનું પૂરું સામર્થ્ય ધરાવું છું. એટલે ઓલો કહે કે ભાઈ વાતું કરે ક્ષત્રિયનું સામર્થ્ય ન કહેવાય, તેવડો તો તું તારું તીર હકાય, હું મારી માયાવી વિદ્યા બતાવું અને તને હરાવીને બતાવતી. એ સમયની અંદર હકીકત અર્જુનની અંદર એટલું સામર્થ્ય બતાવે, એટલી પાવર બતાવે કે પેલું ને બીજું તીર મારે ને તો ઓલા વ્યક્તિનું હકીકત પ્રાણ ક્ષીણ કરી નાખે, અને આ શરીરની અંદરથી આત્મા હોય વિખૂટા પડી જાય. એટલે જ્યારે એવું થાય ત્યારથી અર્જુનની અંદર ધીમે ધીમે એવું અભિમાન આવતું જતું હોય કે ભાઈ પોતાની જે બાણ વિદ્યા છે એટલી પાવરફુલ છે કે એની બરાબરી કોઈ ન કરી શકે, એટલી પોતાની અંદર અભિમાન આવતું જતું હોય. એટલે આ અભિમાન જોઈને અને કૃષ્ણ ભગવાન એવું હનુમાનને આજ્ઞા આપે કે અર્જુનનું જે અભિમાન છે ને અભિમાન તોડવા માટે તમારે રીતે જે બરોબર લાગતો હોય ને કરો. એટલે થાય એવું કે એક સમય એવો બતાવે કે જ્યારે ઓલો જે ભયાસુર બતાવે એનો અંત કરે, પછી ત્યાંથી અર્જુન જ્યારે રથ લઈને જતો હોય ને તો થાય એવું એક બહુ મોટી નદી જેવું દેખાય. એટલે નદી જેવું દેખાય ને એટલે એ સમયની અંદર એવું બતાવે કે એના જે સારથી હોય ને અર્જુનને એમ કહે કે આપણે કામ કરીએ, નદીની સાઈડમાંથી એક આગળથી પુલ આવે છે કે આપણે આપણો રથ હાંકી લઈ અને આગળ જે પુલ જેવું છે ને ત્યાંથી વયા. એટલે અર્જુન એવી પાવરમાં વાત કરે કે અર્જુનનો રથ છે, અર્જુનનો રથ એની દિશા ન બદલે, નદીને એની દિશા બદલે ને તો બદલી નાખે. બાકી આપણે પર એટલી શક્તિ છે કે આગળ તીર મારું ને તીરનો આખો પુલ બનાવી દો ને એની માથેથી અર્જુનનો રથ વયો જાય. એટલે એનો સારથી એની જેવો એ સમયની અંદર જે રેખો તો એકાદું કોઈ એમ કે હા ભાઈ તમે કરી શકો કે તો એવું લાગે ને મને હોતે તમારી વિદ્યા બતાવો ને, એટલે ઓલા ભાઈ તીર હકાવે, તેરીથી હકીકત એટલું મોટું પુલ બની નાખે કે એની માથેથી રથ એમ ખેમ એક છેડાથી બીજા છેડા વયો જાય, પાછો બીજા છેડા વયો જાય. એટલે પોતાનો જે પાવર હોય પાછો વધે ને પાછી આગળની યાત્રા કરે. એટલે ત્યાં એક વાનરના રૂપમાં એક વ્યક્તિ ઉભો, એટલે જો હનુમાન બતાવે ને જ ત્યાં હોય, એટલે હનુમાન ને ઉભો હોય અને શાંતિથી જે નદી જેવું હોય બીજી નદી જેવું હોય એને હમું જોઈને ઉભા હોય કે સામેના કાંઠે કેમ જો. એટલે પાછો અર્જુન ત્યાંથી નીકળતો એ કે હું ભાઈ હું વિચારશો એ કે એમાં એવું છે મારે સામેના કાંઠે જવું છે, પણ આ બાજુ કે બે બાજુ નજર કરું કે પુલ જેવું નથી દેખાતું, એટલે વિચારું છું સામેના કાંઠે કેમ જોઈએ કે એમાં એટલી હું વિચારવાનું એ કે મારી પાસે એટલી શક્તિ છે, એટલું સામથર્ય છે કે આગળ બે તીર મારો એટલે આખી નદી ઉપર પુલ બનાવી દઉં તીરનો, એ કે સામેના કાંઠે વહી જવાનું. એટલે સામેના કાંઠે તમે વહી જાય. એટલે આ કે હું મજાક કરો છો, એટલું બધી કોઈ પાસે શક્તિ ન હોય, એટલા બધા કે તીરથી કે લાકડાના તીરથી એવા પુલ બનતા હોય કે અમે માથે હેલા જાય અને તો તેને પુલ વ્યવસ્થિત હાલે. એ કે નહીં આપણી પાસે હકીકત એવી શક્તિ છે. એટલે ઓલા વ્યક્તિ અભિમાનમાં એ વાત કરે એ કે આપણી પાસે હકીકત એટલી શક્તિ છે, જો તમને એમ લાગે કે હું આગળ અહીંથી તીર બનાવું અને તમે એની માથે હાલો અને એમાં કંઈ પ્રોબ્લેમ આવે તો મને વાત કરો, તમને કઈ વસ્તુનો પ્રોબ્લેમ લાગે છે. એ કે જો એમાં એવું છે અમે એવું સાંભળ્યું હતું કે ઇતિહાસની અંદર રામ અવતાર એવો થયો હતો કે રામ અવતારમાં હોતે ને આ રીતની જરૂર પડી હતી. ત્યારે અમે બધા વાનરો ભેગા થયા હતા ને ત્યારે અમે પથ્થરના પુલ બનાવ્યા હતા, એક એક પથ્થર ભેગું કરીને બહુ લાંબા સમયના અંતરે અમે એકથી જગ્યાએથી બીજી જગ્યાએ સુધીનો પુલ બન્યો હતો. અને એની હાથો મેં શ્વેતબંધુ રામેશ્વરની સ્થાપના કરી હતી, જે શંકર ભગવાનની પૂજા કરવાની. આ બધું અમારા પરમાત્મા રામે જે કર્યું હતું. પછી મેં પુલ બનાવતો ને પછી નીકળ્યા હતા. તમે આમ વાત કરો એક સેકન્ડની અંદર એ હોતે નવા દ્વાપર યુગની અંદર પુલ બનાવી જાય બહુ વસ્તુ સમજ આમ નથી આવતી. એટલે કે ઠીક હવે તમે વાતો કરો, બાકી આપણી અંદર એટલી શક્તિ હોય તો રામ ભગવાન પાસે એટલી શક્તિ હોય. રામ ભગવાને ભૂલ કરી નાખી, એને હકીકતી પથ્થરનો એટલો બધો પુલ નહોતો બનાવો, એ એટલા ધનુર્ધર હતા, એને ટ્રાય કર્યો તો એક તીરથી આખી કરી નાખો હતો. ઓલા કે એવું ન હોય, અમે બધા જે વાનરો હતો ને અમે એટલે મોજેલા હતા, અમે શાંતિથી ન હેલા જાય, અમે ઠેકડા મારતા હેલા જાય, હાલતા કુદાકુદ કરતા, એમ હાલતા એ પુલ તૂટોને સંભાવના રહી. એટલે પથ્થર જો પુલ મજબૂત ન થાય. એટલે કે એવું થોડું હોય, જો હું આગળ પુલ બનાવું અને જો તમને એમ લાગે તમારે ઠેકડા હોય એટલે મારવાનું છૂટી, ઠેકડા મારવાનું જો પુલ તૂટી જાય તો મારી હારજી હોય સ્વીકાર કરી લો. એટલે કે વાંધો નહીં તમે તાર કરો, તમે પુલ બનાવવાનું ચાલો. અને પોલો જે વ્યક્તિ હોય પોતાની અસ્ત્ર શસ્ત્રનો ઉપયોગ કરે અને તીરનો આખો પુલ બનાવે. પુલ બનાવે ને હનુમાન કહે કે આમની માટે એટલી બધી મહેનત ન કરવી પડે, ખાલી મારા આંગળે કાફી. અને ત્યાં જઈને પગનો ખાલી અંગૂઠો મૂકાનતા ઓલો જે પુલ હોય ને આખે આખો સોહા બોલી જાય, આખો પુલ તૂટી જાય. એટલે અર્જુન હોય ને મગજમાં લાઈટ થાય કે આ વસ્તુ ન થઈ શકે, આ કોઈ નોર્મલ વ્યક્તિ નથી. એટલે બે હાથને ત્રીજું માથું જોડીને કહે કે તમે કોણ છો? એ કે હું છે ને પવન પુત્ર હનુમાન છું, જે ત્રેતા યુગની અંદર જે હું રામની વાત કરતો હતો ને પથ્થર અમે જ હાર્યા હતા, અમે જે આખો પુલ બનાવ્યો હતો. હું મારા અનુભવથી કહું છું કે એટલી બધી કોઈ શક્તિ ઉપર અભિમાન થવું બરોબર નહીં. એટલે જે અર્જુન હોય ને પોતે મનથી ઠાકી જાય. એ કે હાલો મને મારું અભિમાન હતું તો સ્વીકારવામાં આવી ગયું, પણ અભિમાનમાં મેં રામને હોતે ન કહેવાનું કહી દીધું.
મેં રામને કહી દીધું કે એને ખબર નથી પડતી. એ કે આટલી બધી ખરાબ વસ્તુ મારી જીભમાંથી નીકળે ને બરોબર ન કહેવાય. એ ન્યાન્યન તીર મારીને અગ્નિનું પ્રાગટ્ય કરે, નક્કી કરે કે આપણે અગ્નિની અંદર બળીને અને શરીર છે ને એનો આત્મદાહ કરી નાખવો છે. એટલે એક પ્રકારની અત્યારની ભાષામાં નથી કહેતા સુસાઇડ, એ ટાઈપનું કે ભાઈ પોતાના મનથી એટલા હદ સુધી પોતે હારણ પામી જાય કે ભાઈ આપણાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ, આ ભૂલનું કોઈ પશ્ચાતાપ જ ન હોય. એટલે જેવું અગ્નિ કરીને અંદર હાલવા જાય ને એટલે અહીંયા કૃષ્ણ ભગવાન આવે અને કૃષ્ણ ભગવાન આવીને કે ભાઈ તને શું મજા આવે છે વાતે વાતે હાલતા હું સુસાઇડ કરી નાખું, હાલતા સુસાઇડ કરી નાખું. આની પહેલાં હોતે ને જ્યારે એક હવન જેવું થયું હોય ને ત્યારે હોતે ને આપણે ઇતિહાસમાં આની પહેલાં આવ્યું હતું કે 2-3 બ્રાહ્મણોના બાળક હતા ને બચાવવાનો હતો, ત્યારે હોતે અર્જુને કીધું અરે આપણે હરખા કરી નાખીએ. અને અભિમાન તૂટ્યું એટલે ભાઈ આપણાથી નહોતું, આપણે સીધું સુસાઇડ કરી નાખવાનું. કાં અભિમાન જ કરવું, કાં સુસાઇડ કરી વચલે રીતે જિંદગી જીવતા આવડે છે કે નહીં? અત્યારે હોતે નહીં. અને હજી આગળ જતાં આપણે આગળનું યુદ્ધ જોવું ત્યારે હોતે ને એવું જો સાંભળવા મળશે કે જ્યારે અભિમન્યુનો એનો સમય આવે ને જ્યારે સામે એક રાક્ષસો એના વરદાનથી પકડવાનું ચાલુ કરે ત્યારે હોતે ને કેવો ક્ષણ આવી જાય કે ત્યારે હોતે ને અર્જુન એમ કે કાં તો આમ કરી નાખું, ન કરું સુસાઇડ કરી નાખું. એટલે એના વાતે વાતે વસ્તુ ઊભી હોય. એટલે કૃષ્ણ ભગવાનને આજ કહીને એને સમજાવ્યો હોતે કે આમ જો આ જે વસ્તુ છે ને એટલી ખરાબ છે ને હકીકત એક એક જગ્યાએ શાસ્ત્ર પુરાણની અંદર એટલે એને બહુ મોટું પાપ કહેવામાં આવ્યું છે કે આત્મદાહ કરવો, કે પોતાના શરીરને ત્વેજવું. આ એકેય રાક્ષસોએ જેટલું મોટું પાપ ન કરવું ને એટલું મોટું પાપ છે. એનું કારણ એ રીતનું છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એ પગલું ભરે ત્યારે એનું મન કંઈક દુઃખી હોય તો જ કર્મ કર્યું, બાકી સુખી માણસ હું કામ એવું કરવાનો છે. તો જે દુઃખના લીધે કર્મ કર્યું છે તો વ્યક્તિની વાતનો ખ્યાલ ન થતો કે દુઃખ ભોગવા વગર ક્યારેય 0-0 થતું જ નથી. આન્ય દોસ્તો 2-3 દિવસ પહેલાં અમે એક વ્યક્તિની વાત કરતા હતા. એ વ્યક્તિને એવું હતું એને જિંદગીમાં જ્યારે પ્રોબ્લેમ આવે દુઃખ આવે ને એટલે કેવું કરે ખબર પડે ને આગળ દુઃખ છે એટલે રસ્તો ફેરવી નાખે. એને ખબર પડે કે ભાઈ દુઃખ છે એટલે એ છટકબારી ગોતે કે ભાઈ ધારો કે કોઈ કામ કરવા જવું છે, આપણને ખબર પડે અહીંયા કામ કરવા ભીમ છે તો રજા પાડી દેવી. પરીક્ષા છે બહુ વાંચવું પડે એમ છે તો બીમાર છે પરીક્ષા નથી દેવા જાય, કોઈ ધંધામાં છે ભી પડે એમ છે તો એ ધંધો જ નથી કરવો. એ રીતની વસ્તુ કે જ્યારે જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવવાની નજર સામું દેખાય ને એટલે છટકબારી ગોતે, કર્મથી છટકવાનો રસ્તો. આ વસ્તુ એટલો ખરાબ છે કે જો કિસ્મતમાં એમ લખ્યું છે કે વ્યક્તિ દુઃખી થવાનો છે કે ભાઈ હેલા જાય છે આપણે નજર સામે દેખાનું લપટીએ એમ છે તો શાંતિ રાખવી બરોબર છે. પણ ધારું કે એવું થયું કે ખબર છે આ રીતનું દુઃખ થવાનું છે અને એનું કોઈ સોલ્યુશન નથી દેખાતું ને એની માટે કર્મ હચોડો મૂકી દો તો એટલું ખોટું કહેવાય કે જો કિસ્મતમાં દુઃખ લખ્યું હોય તો એ આવવાનું જ છે. ઝા લગનની કર્મનું ભોગવટોનું ભોગવે છે ને તા લગનની દુઃખ આપણે પીછા નથી છોડવાનું. એટલા હદ સુધી જેમ સમય જાય એમ દુઃખ મોટું થઈને આવતું રહેવાનું છે. એટલે ક્યારેય ભવિષ્યના આધારે સેફટી નહીં મૂકવાની, સેફટીથી જિંદગી જીવવાની, પણ ક્યારેય એવું નહીં કરી નાખવાનું કે ભાઈ મારે ધંધો જ નથી કરવો, કે જે વસ્તુ મૂકવાનો જે રસ્તો છે એ તાલગન નહીં કરવાનો. જાલગન એમાં એટલી મોટી નુકસાની ન હોય કે જોડે એમ કહેવાય કે નામની વિખોટા પડતા હોય તો ઠીક છે, બાકી એની છે બધી વસ્તુ દુનિયામાં જિંદગી જીવવા જેવી છે. એટલે એની જેવી વસ્તુ એ વ્યક્તિ જિંદગી જીવવાનું ચાલુ કર્યું. એટલે વ્યક્તિ આની વસ્તુ કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાય કે જે વચલું જે જીવન છે આ તું જીવતા શીખ, જે ભીમાન છે એને સાડમાં મૂક, એની સિવાય જે માનવતા છે એને સ્વીકારતા છે તો તને ધીમે ધીમે એવો ખ્યાલ આવશે કે ભાઈ જીવન છે એ બહુ જીવા જેવું છે. બસ ખાલી તારે કોઈક માર્ગદર્શનની જરૂર છે અને તો એ ઉપાધિ કર્મ જ્યારે હકીકત ધર્મ સંકટ આવશે ત્યારે હું તારી ભેગો જઈશું. અને હકીકત જે કુરુક્ષેત્રના મેદાનનું જ્યારે યુદ્ધ થાય ત્યારે કૃષ્ણ ભગવાન અર્જુનની ભેગા જોઈએ. એટલે એ રીતનું જે અર્જુન અને કૃષ્ણ બે વચ્ચે વાત થાય. પછીથી જે અર્જુન હોય એ હનુમાનને એમ કે તો તમે કામ કરશો અમારે જ્યારે યુદ્ધ થાય કુરુક્ષેત્રના મેદાનનું તો ત્યારે તમે અમારો સપોર્ટ કરશો. એટલે હનુમાન એવું કે જો ભાઈ સપોર્ટ કરવાનું આપણું કોઈ કામ નથી, આપણે ત્રેતાયુગની અંદર યુદ્ધ કરી લેતું હોય, દ્વાપર યુગમાં આપણે કાંઈ કરવાની ઈચ્છા નથી. ત્યાંથી એક અલગ પ્રકારની કેવી કથા છે કે જે આપણે કથા ક્યાંક જગ્યાએ સાંભળેલી છે. હકીકત છે કે એનો કંઈ ખ્યાલ નથી, એનું કોઈ પૂર્વ નથી મળતું, પણ એ કેવી સાંભળેલી છે અને વ્યવસ્થિત છે. એટલે હનુમાન એમ કે જો ભાઈ તમારે ખુદ કૃષ્ણ જ ભેગા છે તો તમારે મારી કોઈ જરૂર નથી, તો તમને એમ લાગતું જ જરૂર હોય તો અમે એમને ન આવીએ, તમે એની માટે કંઈક કરીને બતાવો. એટલે જે અર્જુન હોય ને એ એમ કે તો બીજું તો હું કરીને બતાવીએ, એમને જે પહેલાં આવડતું એ જ વસ્તુ અત્યારે કરીને બતાવીએ કે ગુરુ મહારાજના દેહથી એક કામ કરે હું પાછો પુલ બનાવું, હકીકત તીરથી પુલ બનાવું અને તમારી અંદર હોય ને એટલી શક્તિ લગાડજો, આ વખતે પુલને તોડીને બતાવો. એટલે ઓલા કહે એમાં હું એક અંગૂઠો મૂકો તો ભેગો બીજો અંગૂઠો મૂકી દઉં ને એટલે કે નહીં આ વખતે વસ્તુ અલગ થાય. અને હકીકત એ સમયની અંદર અર્જુન એની શક્તિથી તીર મારે અને પુલ બનાવે એવો પુલ બને કે હનુમાન એની હોય ને એટલી શક્તિ લગાડી જાય પણ તો તેની પુલનો વાળ વાંકો ન થાય. પછી હનુમાન જ્યારે બહાર નીકળે ને બે હાથને ત્રીજું માથું જોડે અર્જુન એમ કે ભાઈ નહીં તે વસ્તુ હકીકત હારી કરી. ત્યારે પાછળ ઊભા કૃષ્ણ દાંત કાઢે કે ભાઈ શક્તિ એની નથી, શક્તિ ભલે તને જી લાગી. એવું કહેવાય છે કે જે આખું પુલ જે હતો ને જે તીરનો એની નીચે કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર ઊભું હોય કે ચક્રના આધારે પુલને એટલી સુરક્ષા કવચ મળેલું હતું કે એને લીધે એને કાંઈ ન થયું. એટલે હનુમાન એવું કે ભલે તમે જીતી ગયા પણ થોડીક ચીટિંગ કરીને જીતા હોય ને એવું કહેવાય છે. એટલે મને એવું લાગે છે કે તમારે યુદ્ધમાં મદદ કરી પણ 100% ને. એટલે એવું કહેવાય છે કે જ્યારે રથ હતું જે અર્જુનનું એ અર્જુનના રથની ધજા ઉપર હનુમાનનો વાસ બતાવે છે. એટલે એ રીતનું આખી એની કથા એક પ્રકારની અલગ તરીકે બતાવે છે. હકીકત કે સાચું ખોટું એને કંઈ લેવા દેવા નથી પણ વ્યવસ્થિત કથા બતાવે. એની પછીની જે કથા થાય
એ રીતની છે કે જે આપણે આગળનો સત્સંગ છે એની અંદર જે આગળની કથા કરશું. અને જ્યારે એમ થાય કે કરી છૂટવું છે ત્યારે ઓલા ગુરુ મહારાજ કહે ને એમ એના કયા મારે સત્સંગ મહારાજ બોલો સદગુરુદેવની છે.